કલ્પના કરો કે તમારા પિતાના અવસાનના 5 વર્ષ પછી એમના કબાટમાંથી તમને એક એવી રહસ્યમય પેટી મળે જેની અંદર છુપાયેલું સત્ય જોઈને તમારા પગ નીચેથી જમીન ખસી જાય અને તમે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડો. તો વિડીયોને છેક સુધી જોજો, કારણ કે પેટીમાંથી જે મળ્યું એની કલ્પના તમે સપનામાં પણ નહીં કરી હોય. શહેરનું એક મકાન આજે 5 વર્ષ પછી ખુલ્યું હતું. મકાનનો દરવાજો ખુલતા જ અંદરની જૂની યાદો, બંધિયાર હવાની વાસ અને ધૂળની ડમરીઓ એકસાથે ઉડી. રવિ પોતાની પત્ની અંજલિ સાથે આ ઘરમાં પ્રવેશ કરતો હતો. આ એ જ ઘર હતું જ્યાં રવિનું બાળપણ વીત્યું હતું. પણ આજે એ કોઈ જૂની યાદો તાજી કરવા નહીં, પરંતુ આ ઘર હંમેશા માટે વેચી દેવા માટે આવ્યો હતો. રવિના પિતા મોહનભાઈનું 5 વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન થઈ ગયું હતું. મોહનભાઈ એક અત્યંત કડક અને ઓછા બોલા માણસ હતા. રવિના મનમાં પોતાના પિતા પ્રત્યે ક્યારેય કોઈ માન કે પ્રેમ રહ્યો નહોતો. એનું કારણ એ હતું કે રવિને હંમેશાથી એવું જ લાગતું હતું કે એના પિતાએ ક્યારેય એના સપનાઓને સાથ જ નહોતો આપ્યો અને એની લાગણીઓની કદર જ નહોતી કરી. રવિએ કરોડિયાના ઝાડા સાફ કરતા કરતા કહ્યું કે અંજલિ, આ ઘરની એક એક દિવાલ મને એ જ યાદ અપાવે છે કે મારા પિતા મારા પ્રત્યે કેટલા કઠોર હતા. એના ચહેરા ઉપર ગુસ્સો અને નિરાશા દેખાતા હતા. જ્યારે મારે મારો પોતાનો નવો બિઝનેસ શરૂ કરવો હતો ત્યારે મેં એમની પાસે મદદ માંગી હતી. મને પાકી ખબર હતી કે એમણે પોતાની નોકરી દરમિયાન સારા એવા રૂપિયા બેંકમાં બચાવીને રાખ્યા છે, પણ એમણે મને મોઢા ઉપર જ ના પાડી દીધી. એમણે કહ્યું કે તારે જે કરવું હોય એ તારી જાતે કર, મારી પાસે તારા આવા કામ માટે એક પણ રૂપિયો નથી. અંજલિ એક અત્યંત સમજદાર અને શાંત સ્વભાવની સ્ત્રી હતી. એણે રવિના ખભા ઉપર હાથ મૂકતા મૂકતા ખૂબ જ હળવાશથી કહ્યું કે રવિ, પ્લીઝ હવે શાંત થઈ જા. એ વાતને આજે 5 વર્ષ વીતી ગયા છે. પિતાજી હવે આ દુનિયામાં નથી. એમના ગયા પછી જૂની વાતો યાદ કરીને દુઃખી થવાનો કે એમને દોષ આપવાનો કોઈ અર્થ નથી. કદાચ એમની કોઈ મજબૂરી હશે. ચાલ આપણે ફટાફટ આ રૂમ સાફ કરી લઈએ. કાલે ઘર ખરીદનાર પાર્ટી ઘર જોવા આવવાની છે. બંને જણા ઘરનો સામાન સરખો કરવા લાગ્યા. બેડરૂમના એક અંધારા ખૂણામાં સાગના લાકડાનો એક ખૂબ જ જૂનો, મોટો અને વજનદાર કબાટ પડ્યો હતો. આ મોહનભાઈનો સૌથી પ્રિય કબાટ હતો. રવિને યાદ હતું કે પિતાજી આ કબાટને હંમેશા તાળું મારીને જ રાખતા અને કોઈને પણ એની આસપાસ ફરકવા પણ નહોતા દેતા. રવિએ કબાટ સામે જોઈને કહ્યું, આ કબાટને થોડોક આગળ ખસેડવો પડશે. એની પાછળની દિવાલમાં ઘણો ભેદ લાગેલો છે. અંજલિ અને રવિએ ભેગા મળીને એ કબાટને પૂરી તાકાત લગાવીને સેજ આગળ ખેંચ્યો. લાકડાનો એ કબાટ જમીન ઉપર ઘસાયો અને એક ભારે અવાજ રૂમમાં ગુંજી ઉઠ્યો. પણ એની સાથે જ અચાનક કટક એવો બીજો એક અવાજ આવ્યો. કબાટના એકદમ નીચેના ભાગમાંથી, જે જમીનને અડીને હતો, ત્યાંથી એક લાકડાનું પાટિયું સેજ બહાર આવી ગયું. રવિ એકદમ ચોંકી ગયો. એણે નીચે બેસી અને ધૂળ ખંખેરી અને એ પાટિયાને બહાર ખેંચ્યું. તો એ કોઈ સામાન્ય પાટિયું નહોતું, પણ એક ગુપ્ત ખાનું હતું. કબાટની નીચે આવું કોઈ છુપું ખાનું છે એ વાતની રવિને 28 વર્ષમાં ક્યારેય ગંધ પણ નહોતી આવી. રવિના હૃદયના ધબકારા અચાનક વધી ગયા. એણે ધ્રુજતા હાથે એ ખાનાની અંદર હાથ નાખ્યો. અંદરથી એના હાથમાં એક વજનદાર વસ્તુ આવી. એણે ધીમેથી એ વસ્તુ બહાર કાઢી. એ કાળા રંગની લોખંડની પેટી હતી. પેટી ઉપર એક જૂનું કાટ ખાઈ ગયેલું પિત્તળનું તાળું મારેલું હતું. અંજલિ પણ પોતાના હાથમાં રહેલો સાવરણો પડતો મૂકીને ત્યાં દોડી આવી અને આ જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગઈ. રવિ, આ પેટીમાં એવું તે શું હશે? પિતાજીએ આટલી ગુપ્ત રીતે આ પેટીને અહીં કબાટની નીચે કેમ સંતાડી હશે? રવિની આંખમાં એક અલગ જ ચમક આવી ગઈ. પણ એ ચમક કોઈ ઉત્સાહની નહીં,
પણ શંકા અને વર્ષો જૂના રોષની હતી. મને ખાતરી છે અંજલિ, આમાં એમણે સંતાડેલા એ જ રૂપિયા, દાગીના કે પ્રોપર્ટીના કાગળો હશે જે એમણે મને મારા ખરાબ સમયમાં નહોતા આપ્યા. એમણે આખી જિંદગી કંજુસાઈ કરીને પૈસા બચાવ્યા, પણ પોતાના સગા દીકરાને જ્યારે સૌથી વધુ જરૂર હતી ત્યારે એક રૂપિયો પણ ના આપ્યો. પણ આજે હું આ તાળું તોડીને જ રહીશ. રવિ ઊભો થયો અને સીધો ઘરની બહાર દોડ્યો. એ પોતાની ગાડીની ડિક્કીમાંથી લોખંડનો એક હથોડો લઈને આવ્યો. એનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો અને મગજમાં વિચારોનું વાવાઝોડું ઉઠી રહ્યું હતું. આજે 5 વર્ષ પછી મને ખબર પડશે કે મારા પિતાએ મારાથી એવું તે ક્યું રહસ્ય છુપાવ્યું હતું. રવિના હાથમાં હથોડો હતો અને એનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો. વર્ષોથી મનમાં ભરેલો પિતા પ્રત્યેનો ગુસ્સો આજે એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો હતો. અંજલિએ એને રોકવાનો પ્રયાસ કર્યો કે રવિ શાંત થઈ જા, આ રીતે હથોડો મારવાની જરૂર નથી, આપણે કોઈ ચાવીવાળાને બોલાવી લઈએ. પણ રવિ સાંભળવાના મૂડમાં નહોતો. ના અંજલિ, આજે નહીં. આજે આ પેટી ખુલશે અને એમની બધી જ કંજુસાઈનો પર્દાફાશ થશે. આટલું બોલીને રવિએ પૂરી તાકાતથી હથોડોએ કાટ ખાધેલા તાળા ઉપર માર્યો. ખટાક! એક જોરદાર અવાજ સાથે એ તાળું તૂટીને જમીન ઉપર પડી ગયું. રવિના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. એણે ધ્રુજતા હાથે પેટીનું ઢાંકણું ઊંચું કર્યું. પેટી ખુલતા જ અંદરથી જૂના કાગળોની એક વિચિત્ર ગંધ આવી. રવિને પૂરી ખાતરી હતી કે અંદર સોનાના દાગીના, રૂપિયાના બંડલ કે પછી કોઈ પ્રોપર્ટીના કાગળો હશે જે એના પિતાએ આખી જિંદગી એનાથી છુપાવીને રાખ્યા હતા. પણ પેટીની અંદરનું દ્રશ્ય જોઈને રવિ અને અંજલિ બંનેની આંખો ફાટી ગઈ. પેટીમાં કોઈ દાગીના નહોતા, કોઈ રૂપિયા નહોતા. અંદર માત્ર થોડી ફાઇલો, કેટલાક કાગળો અને કાળા રંગના પૂંઠાવાળી એક જાડી ડાયરી પડી હતી. રવિએ નિરાશાથી કહ્યું કે આ શું છે? આટલી સુરક્ષિત જગ્યાએ કબાટની નીચે ગુપ્ત ખાનું બનાવીને કોઈ જૂની ફાઇલો સંતાડે? આખરે આ માણસના મગજમાં શું ચાલતું હતું? અંજલિએ શાંતિથી પેટીમાંથી ફાઇલ બહાર કાઢી. એના ઉપર ધૂળ જામી હતી. એણે ફૂંક મારીને ધૂળ ઉડાડી અને ફાઇલ ખોલી. અંદરના કાગળો જોઈને અંજલિના ચહેરાનો રંગ ઉડી ગયો. એના હાથ ધ્રુજવા લાગ્યા. અંજલિએ ફાઇલ રવિ તરફ લંબાવતા કહ્યું કે રવિ, તારે આ જોવું જોઈએ. રવિએ ફાઇલ હાથમાં લીધી. એક હોસ્પિટલની મેડિકલ ફાઇલ હતી. તારીખ 6 વર્ષ જૂની હતી. બરાબર એ જ સમયની જ્યારે રવિએ પોતાના બિઝનેસ માટે પિતા પાસે પૈસા માંગ્યા હતા. રવિએ રિપોર્ટ વાંચવાનું શરૂ કર્યું અને એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ રિપોર્ટ મોહનભાઈનો હતો. એમાં સ્પષ્ટ લખ્યું હતું કે મોહનભાઈને છેલ્લા સ્ટેજનું લીવર કેન્સર હતું અને ડોક્ટરે એમને માત્ર ગણતરીના મહિનાઓનો સમય આપ્યો હતો. રવિના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો. આ અશક્ય છે કે મારા પિતાજીને કેન્સર હતું અને એમણે આપણને ક્યારેય જાણ સુધા ન કરી. પણ કેમ? રવિને અચાનક યાદ આવ્યું કે એ દિવસોમાં પિતાજી વારંવાર થાકી જતા હતા. એમનું વજન અચાનક ઘટી ગયું હતું અને તેઓ રાત્રે ખાંસી ખાતા રહેતા હતા. પણ રવિ પોતાના બિઝનેસના નશામાં અને પિતાના ગુસ્સામાં એટલો આંધળો હતો કે એણે ક્યારેય એમના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન જ નહોતું આપ્યું. અંજલિએ પેટીમાંથી બીજી એક ફાઇલ કાઢી. રવિ, અહીં બીજું પણ કંઈક છે. રવિએ એ ફાઇલ ખોલી. અંદર એક કાનૂની એગ્રીમેન્ટ હતો. એગ્રીમેન્ટ ઉપરથી કંપનીનું નામ વાંચીને રવિના હાથમાંથી ફાઇલ છૂટીને નીચે પડી ગઈ. એ નામ હતું શર્મા એસોસિએટ. આ એ જ ઇન્વેસ્ટમેન્ટ કંપની હતી જેણે રવિના બિઝનેસમાં શરૂઆતમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રવિને હંમેશા એવો ગર્વ હતો કે શર્માજીએ એના બિઝનેસના પ્લાનથી પ્રભાવિત થઈ અને રોકાણ કર્યું હતું. પણ આ એગ્રીમેન્ટ કંઈક અલગ જ વાત કહી રહ્યો હતો. એગ્રીમેન્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે મોહનભાઈએ પોતાનું આ ઘર ગીરવે મૂકીને શર્માજીને 15 લાખ રૂપિયા આપ્યા હતા
અને શર્માજીએ એ જ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટના નામે રવિને આપ્યા હતા. રવિની આંખોમાં આંસુ ધસી આવ્યા. એનું આખું શરીર સૂન પડી ગયું હતું. જે પિતાને એ આખી જિંદગી કંજૂસ અને સ્વાર્થી સમજતો રહ્યો, એ પિતાએ પોતાના કેન્સરની સારવાર કરાવવાના બદલે પોતાનું ઘર ગીરવે મૂકીને દીકરાના સપના પૂરા કર્યા હતા. અને એ પણ દીકરાને કોઈ એહસાનનો ભાર ન લાગે એટલે એક અજાણ્યા રોકાણકાર દ્વારા. પેટીના તળિયે હવે માત્ર એક કાળા પૂઠાવાળી ડાયરી પડી હતી. રવિએ ધીમેથી એ ડાયરી ઉઠાવી. એણે ડાયરીનું પેલું પાનું ખોલ્યું. અંદર મોહનભાઈના અક્ષરોમાં કંઈક લખેલું હતું. પેલું વાક્ય વાંચતા જ રવિ જોધાર આંસુએ રડી પડ્યો. ત્યાં લખ્યું હતું કે મારો દીકરો રવિ મને નફરત કરે છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એ આખી જિંદગી મને નફરત જ કરતો રહે. ડાયરીનું એ પહેલું વાક્ય વાંચીને રવિના હાથ ધ્રુજવા લાગ્યા. આંખોમાંથી વહેતા આંસુઓથી ડાયરીનું પાનું ભીનું થઈ ગયું હતું. અંજલિએ રવિના ખભા ઉપર માથું મૂકી દીધું. એની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. રવિએ ડાયરીનું આગળનું પાનું ફેરવ્યું. પિતાના અક્ષરોમાં લખાયેલો એક એક શબ્દ રવિના હૃદયમાં સોયની જેમ ભોંકાઈ રહ્યો હતો. મોહનભાઈએ ડાયરીમાં લખ્યું હતું કે રવિ, તું જ્યારે નાનો હતો ને ત્યારે રમતા રમતા પડી જતો તો હું તને તરત ઉઠાવવા નહોતો આવતો. તું મારા ઉપર ગુસ્સે થતો, પણ હું ઈચ્છતો હતો કે તું જાતે ઊભો થતા શીખે. જ્યારે તે તારા બિઝનેસ માટે પૈસા માંગ્યા ત્યારે મારો જીવ બળી રહ્યો હતો તને ના પાડતા. પણ એ જ અઠવાડિયે ડોક્ટરે મને કહ્યું હતું કે મારા લીવરનું કેન્સર છેલ્લા સ્ટેજ ઉપર છે અને મારી પાસે માન 6 મહિનાનો સમય બચ્યો છે. રવિ શ્વાસ લેવાનું ભૂલી ગયો. એણે ઝડપથી આગળ વાંચવાનું શરૂ કર્યું. જો મેં તને મારી બીમારી વિશે કહ્યું હોત તો હું જાણું છું કે મારો દીકરો કેવો છે. તું તારો નવો શરૂ થતો બિઝનેસ, તારા બધા સપના પડતા મૂકીને મારી સારવાર પાછળ લાગી જાત. મારી પાછળ લાખો રૂપિયા હોસ્પિટલના બિલોમાં બગાડત, પણ પરિણામ તો નક્કી જ હતું, મારું મૃત્યુ. હું નહોતો ઈચ્છતો કે મારા મોતની સાથે મારા દીકરાના સપનાઓનું પણ મોત થાય. હું તને લાચાર જોવા નહોતો માંગતો. ડાયરીના પાના ઉપર આંસુના સુકાયેલા નિશાન હતા. કદાચ લખતી વખતે મોહનભાઈ પોતે પણ ખૂબ રડ્યા હશે. એટલે મેં નક્કી કર્યું કે હું તારી નજરમાં એક ખરાબ પિતા, એક કંજૂસ અને સ્વાર્થી માણસ બનીને જ રહીશ. મેં તને દૂધકાર્યો જેથી તારા મનમાં મારા પ્રત્યે ગુસ્સો ભરાય. મને ખબર હતી કે તારો એ ગુસ્સો જ તારી સૌથી મોટી તાકાત બનશે. તું મને ખોટો સાબિત કરવા માટે દિવસ રાત એક કરી દઈશ અને તે એવું જ કર્યું બેટા. તે મને ખોટો સાબિત કરી દીધો. તારી સફળતા જોઈને હું રાત્રે અંધારામાં દૂર ઊભો રોજ હરખાતો હતો. મારી કેન્સરની પીડા તારી સફળતાની આગળ સાવ નાની લાગતી હતી. તને ખબર ન પડે એટલે હું રાત્રે ઉધરસ દબાવવા માટે મોઢામાં ઓશીકું દબાવી રાખતો. રવિએ ડાયરી સાતી સરસી ચાપી દીધી અને એ જોર જોરથી ડૂસકા ભરીને રડવા લાગ્યો. હું કેટલો મૂર્ખ હતો અંજલિ. પિતાજી રાત્રે ઉધરસ ખાતા તો હું એમને શાંતિથી સુવા દેવાનું કહી અને એમની સાથે ઝઘડતો. એ સામાન્ય ખાંસી નહોતી, એ કેન્સરની પીડા હતી જે એ મારાથી છુપાવી રહ્યા હતા. મેં એમને હંમેશા ધીકાર્યા અને એ મારા માટે ચૂપચાપ મોત સામે લડી રહ્યા હતા. અંજલિ રવિને સાંત્વના આપી રહી હતી, પણ આજે રવિના પસ્તાવાનો કોઈ અંત નહોતો. રવિએ આંસુ લૂછીને ડાયરીના કેટલાક પાના ફેરવા. અચાનક ડાયરીના છેલ્લા પાને સેલોટેપથી ચોંટાડેલી એક નાની ચાંદીની ચાવી એની નજરે પડી. ચાવીની બરાબર નીચે લાલ પેનથી એક નોંધ લખેલી હતી, બેટા રવિ, મેં તારા માટે મારું બધું જ આપી દીધું છે, પણ મારી એક છેલ્લી ફરજ હજુ બાકી છે. આ ઘર ભલે મારું હોય, પણ આ ઘરનો આત્મા તારી મમ્મી હતી. આ ચાવી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસના લોકર નંબર 402ની છે. જ્યારે તું આ ડાયરી વાંચે ત્યારે એ લોકર જરૂર ખોલજે. ત્યાં અંદર એક એવું રહસ્ય છે
જે તારી મમ્મીના અવસાન સાથે જોડાયેલું છે, અને એ સત્ય જાણ્યા પછી જ તારું જીવન સંપૂર્ણ થશે. રવિ અને અંજલિ એકબીજાની સામે સ્તબ્ધ થઈને જોતા રહ્યા. મમ્મીનું અવસાન તો રવિ 10 વર્ષનો હતો ત્યારે એક કાર અકસ્માતમાં થયું હતું એવું જ રવિને હંમેશા કહેવામાં આવ્યું હતું. તો પછી આ લોકરમાં એવું તે ક્યુ રહસ્ય છુપાયેલું છે? રવિના મનમાં પસ્તાવાની સાથે હવે એક નવો સવાલ ઊભો થઈ ગયો હતો. ડાયરીના છેલ્લા પાને લખેલી નોંધ વાંચ્યા પછી રવિના મગજમાં વિચારોનું એક ભયાનક વંટોળ શરૂ થઈ ગયું હતું. જે મમ્મીને એણે 10 વર્ષની ઉંમરે ગુમાવી દીધી હતી, એના વિશે વળી આવું ક્યું મોટું રહસ્ય હોઈ શકે? રવિથી હવે એક ક્ષણ પણ રાહ જોવાય નહીં. એણે ડાયરી અને ચાવી ખિસ્સામાં મૂક્યા અને અંજલિનો હાથ પકડીને સીધો ઘરની બહાર દોડ્યો. રવિ, ક્યાં જાય છે તું? શાંત થઈ જા. અંજલિ રવિની માનસિક સ્થિતિ સમજી શકતી હતી, પણ રવિ અત્યારે કોઈની વાત સાંભળવાની સ્થિતિમાં નહોતો. બંને જણા ગાડીમાં બેસીને સીધા શહેરની જૂની પોસ્ટ ઓફિસે પહોંચ્યા. બપોરનો સમય હતો અને પોસ્ટ ઓફિસમાં વધારે ભીડ નહોતી. રવિએ આફણા ફાફડા થઈને લોકર રૂમ તરફ દોટ મૂકી. ત્યાં પહોંચીને એની નજર દિવાલ ઉપર લાગેલા લોકરો ઉપર ફરવા લાગી કે 400, 401 અને આખરે 402. રવિના હાથ એટલા બધા ધ્રુજી રહ્યા હતા કે ચાવી લોકરના કાણામાં સરખી જઈ પણ નહોતી રહી. અંજલિએ હળવેકથી એનો હાથ પકડ્યો અને ચાવી અંદર નાખી. ક્લિક એવા ધીમા અવાજ સાથે લોકરનો દરવાજો ખુલ્યો. અંદર અંધારું હતું. રવિએ હાથ નાખ્યો તો એને એક લાલ રંગના સુતરાઉ કાપડમાં એક પોટલું બાંધેલું મળ્યું. રવિએ પોટલું બહાર કાઢ્યું અને પોસ્ટ ઓફિસની એક બેન્ચ ઉપર બેસીને એની ગાંઠ ખોલી. અંદર કોઈ ઘરેણા નહોતા, પણ એક જૂની બેંકની પાસબુક અને રબર બેન્ડથી બાંધેલા ઘણા બધા પત્રો હતા. સૌથી પહેલા રવિએ પાસબુક ખોલી. એ પાસબુક મોહનભાઈના નામે હતી. અંદરની એન્ટ્રીઓ જોઈ અને રવિ ચોંકી ગયો. છેલ્લા 18 વર્ષથી દર મહિનાની 1લી તારીખે મોહનભાઈના ખાતામાંથી એક મોટી રકમ માતૃછાયા કેર હોમ નામની સંસ્થામાં જમા થતી હતી. મોહનભાઈ પોતાના પગારનો અડધાથી વધારે હિસ્સો ત્યાં મોકલતા. અંજલિ, આ માતૃછાયા કેર હોમ શું છે? અને પિતાજી ત્યાં આટલા બધા રૂપિયા કેમ મોકલતા હતા? રવિના અવાજમાં હવે ડર ભળવા લાગ્યો હતો. અંજલિએ રબર બેન્ડથી બાંધેલા પત્રોમાંથી સૌથી ઉપરનો પત્ર કાઢીને રવિના હાથમાં મૂક્યો. પત્રની તારીખ માત્ર 3 વર્ષ જૂની હતી, પણ પત્રના અક્ષરો જોઈને રવિના હાથમાંથી પાસબુક છૂટીને નીચે પડી ગઈ. એ અક્ષર રવિની મમ્મીના હતા. રવિએ પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારા દીકરા રવિ, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો એનો અર્થ એ છે કે તારા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા અને એમણે તને આ લોકર સુધી પહોંચાડી દીધો છે. દીકરા, તને હંમેશા એમ જ કહેવામાં આવ્યું હતું કે હું એક કાર અકસ્માતમાં મૃત્યુ પામી છું, પણ એ એક જૂઠ હતું અને એ જૂઠ તારા પિતાએ મારી જીદ સામે ઝૂકીને બોલવું પડ્યું હતું. આટલું વાંચતા જ રવિની આંખો ફાટી ગઈ. મમ્મી જીવતી હતી તો પછી એ ક્યાં હતી આટલા વર્ષો? પત્રમાં આગળ લખ્યું હતું, જ્યારે તું 10 વર્ષનો હતો ત્યારે મને એક માનસિક બીમારી થઈ ગઈ હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે મારી યાદશક્તિ ધીમે ધીમે જતી રહેશે અને હું મારા પોતાના જ પરિવારના લોકો માટે ખતરનાક સાબિત થઈ શકું છું. હું નહોતી ઈચ્છતી કે મારો નાનો અમથો દીકરો પોતાની મમ્મીને પાગલપણની સ્થિતિમાં જુએ. હું નહોતી ઈચ્છતી કે તારું બાળપણ હોસ્પિટલના અંધારા ઓરડાઓ અને મારી પીડા વચ્ચે બરબાદ થઈ જાય. એટલે મેં જ તારા પિતાને કસમ આપી હતી કે તેઓ મને શહેરથી દૂર આ માતૃછાયા કેર હોમમાં મૂકી આવે અને તને કહે કે મારું અવસાન થયું છે. તારા પિતાએ એક પથ્થર દિલના માણસ હોવાનો અભિનય કર્યો, માત્ર મારા અને તારા માટે. એમણે આખી જિંદગી પોતાની ખુશીઓ મારી નાખી જેથી તું તારી જિંદગી ખુશીથી જીવી શકે.
એમની કમાણીનો મોટો ભાગ અહીં મારી સારવારમાં જતો હતો, એટલે જ એ તારા માટે પૈસા નહોતા બચાવી શક્યા. રવિ પોસ્ટ ઓફિસની બેન્ચ ઉપર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. જે પિતાને એણે આખી જિંદગી સ્વાર્થી સમજ્યા, એ પિતાએ પડદા પાછળ રહીને કેટલો મોટો ત્યાગ કર્યો હતો. એક તરફ પત્નીની માનસિક બીમારીનો ખર્ચો અને બીજી તરફ પોતાનું કેન્સર. છતાં મોહનભાઈએ ક્યારેય પોતાના દીકરા ઉપર આ દુઃખનો પડછાયો પણ નહોતો પડવા દીધો. અંજલિ, મારી મમ્મી જીવે છે. અંજલિ, મારે અત્યારે જ એમને મળવું છે. મારે એમને કહેવું છે કે હું હવે મોટો થઈ ગયો છું. રવિ એક નાના બાળકની જેમ રોતા રોતા બોલ્યો. એણે પાસબુકમાં લખેલું માતૃછાયા કેર હોમનું સરનામું જોયું. એ જગ્યા શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર એક શાંત પહાડી વિસ્તારમાં હતી. સમય બગાડ્યા વિના બંને જણા પોતાની ગાડી લઈને એ સરનામે જવા નીકળી પડ્યા. રવિના મનમાં એક જ સવાલ હતો, શું એની મમ્મી એને 18 વર્ષ પછી ઓળખી શકશે? ગાડી પૂરપાટ ઝડપે શહેરની બહાર જઈ રહી હતી. રવિનું મન અત્યારે વિચારોના વમાળોમાં ફસાયેલું હતું. 18 વર્ષથી એણે જે મમ્મીને મૃત માની લીધી હતી, એ આજે એની સામે જીવંત ઊભી રહેવાની હતી. રવિની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. અંજલિ એનો હાથ પકડીને એને હિંમત આપી રહી હતી. લગભગ 1 કલાક પછી એમની ગાડી લીલાછમ પહાડો વચ્ચે આવેલા એક મકાન પાસે ઊભી રહી. ગેટ ઉપર મોટા અક્ષરે લખ્યું હતું, માતૃછાયા કેર હોમ. રવિ અને અંજલિ ઉતાવળા પગલે અંદર ગયા. રિસેપ્શન ઉપર જઈને રવિએ પેલી બેંકની પાસબુક અને પોતાની ઓળખાણ આપી. ત્યાંના ડોક્ટર રવિનું નામ સાંભળતા જ પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા. એમની આંખોમાં આદર હતો. ડોક્ટરે કહ્યું કે આવો રવિભાઈ, અમે વર્ષોથી તમારી જ રાહ જોતા હતા. તમારા પિતા મોહનભાઈ જેવા માણસ મેં મારી જિંદગીમાં નથી જોયા. કેન્સર હોવા છતાં એ પોતાના છેલ્લા શ્વાસ સુધી દર મહિને અહીં આવતા. કલાકો સુધી તમારી મમ્મીને જોતા, રડતા અને તેમને ક્યારેય ખબર ન પડે એ રીતે પાછા જતા રહેતા. ચાલો હું તમને તમારી મમ્મી પાસે લઈ જાઉં. ડોક્ટર રવિ અને અંજલિને એક ઓરડા પાસે લઈ ગયા. કાચની બારીમાંથી રવિએ અંદર જોયું. વ્હીલચેરમાં એક સ્ત્રી બેઠી હતી. એમના વાળ એકદમ સફેદ થઈ ગયા હતા. ચહેરા ઉપર કરચલીઓ હતી અને નજર બારીની બહાર જતી સડક ઉપર ટકેલી હતી. એમના ખોળામાં એક જૂનું લાકડાનું રમકડું અને એક નાનકડા છોકરાનો ફોટો હતો. એ રવિની મમ્મી જ હતી. રવિથી હવે રહેવાયું નહીં. એણે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો અને ધીમા પગલે અંદર પ્રવેશ કર્યો. અંજલિ દરવાજા પાસે જ ઊભી રહી ગઈ. રવિ ધીમેથી વ્હીલચેરની સામે જઈ અને ઘૂંટણીએ બેસી ગયો. એનો અવાજ ફાટી ગયો તો કે મમ્મી. વૃદ્ધ સ્ત્રીએ ધીમેથી પોતાનો ચહેરો ફેરવો અને રવિની સામે જોયું. રવિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ પોતાની મમ્મીને ગળે લગાડવા માટે તડપી રહ્યો હતો, પણ મમ્મીની આંખમાં કોઈ ઓળખાણ નહોતી. એકદમ ખાલીપો હતો. મમ્મીએ પોતાનો હાથ લંબાવ્યો અને રવિના આંસુ લૂછતા અત્યંત પ્રેમાળ અવાજે પૂછ્યું કે બેટા, તું કેમ રડે છે? તું કોણ છે? કોઈએ તને માર્યો? રવિ સ્તબ્ધ થઈ ગયો. એના હૃદયના ટુકડે ટુકડા થઈ ગયા. મમ્મીએ ખોળામાં પડેલો એ નાનકડા છોકરાનો ફોટો રવિને બતાવતા હસીને કહ્યું, જો આ મારો દીકરો રવિ છે, 10 વર્ષનો છે, બહુ તોફાની છે, હમણાં સ્કૂલેથી આવતો જ હશે. એ આવશે એટલે હું એને આ લાકડાના રમકડાથી રમાડીશ. ભાઈ તમે અહીંથી જાઓ. મારો રવિ આવશે તો તમને જોઈને ડરી જશે. આ સાંભળીને રવિએ ત્યાં જમીન ઉપર માથું પછાડ્યું અને એ ડૂસકા ભરીને રોવા લાગ્યો. ડોક્ટરની વાત સાચી હતી. મમ્મીની યાદશક્તિ સંપૂર્ણપણે જતી રહી હતી. 18 વર્ષ વીતી ગયા હતા, પણ મમ્મીના મગજમાં સમય એ 10 વર્ષના રવિ પાસે જ અટકી ગયો હતો. એને ખબર જ નહોતી કે એની સામે ઘૂંટણીએ બેઠેલો આ 28 વર્ષનો યુવાન જ એનો રવિ છે. રવિએ પોતાની મમ્મીના હાથ પકડીને કહ્યું કે હું જ તારો રવિ છું મમ્મી. તારો રવિ હવે મોટો થઈ ગયો છે.
ભલે મમ્મી એને ન ઓળખી શકી, પણ રવિ માટે આજે એની દુનિયા એ વ્હીલચેરમાં બેઠી હતી. રવિએ એ જ દિવસે નિર્ણય લીધો કે એ પોતાના પિતાનું ઘર ક્યારેય નહીં વેચે. બધી કાનૂની કાર્યવાહી પૂરી કરીને રવિ પોતાની મમ્મીને હંમેશા માટે પોતાના ઘરે લઈ આવ્યો. આજે એ ઘરના ડ્રોઈંગ રૂમમાં પિતા મોહનભાઈની તસવીર ઉપર ફૂલોનો હાર ચડાવેલો હતો. રવિ અને અંજલિએ પિતાની તસવીર સામે હાથ જોડ્યા. રવિની આંખોમાં હવે ગુસ્સો નહીં, પણ પિતા માટે ભગવાન જેવો આદર હતો કે પિતાજી, તમે દુનિયાના સૌથી મહાન પિતા છો. તમે તમારા હાથમાં અંગારા ઉપાડ્યા અને મને માત્ર ફૂલો જ આપ્યા. મને માફ કરી દેજો પિતાજી. મિત્રો, મા બાપ નાળિયેર જેવા હોય છે. બહારથી કઠોર દેખાય છે, પણ અંદરથી એમના હૃદયમાં તમારા માટે માત્ર ને માત્ર પ્રેમ જ વહેતો હોય છે. ક્યારેય એમના કડક સ્વભાવથી એમને ખોટા ન સમજતા તેઓ પોતાના આંસુ છુપાવીને તમને હસતા રાખવા માટે આખી જિંદગી બલિદાન આપતા હોય છે. માતા પિતાની કદર કરો, કારણ કે જ્યારે સત્ય સમજાય છે ત્યારે કદાચ સમય હાથમાંથી નીકળી ગયો હોય છે. મિત્રો, જો આ વાર્તા સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી ગયા હોય અને તમને તમારા માતા પિતાની યાદ આવી ગઈ હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો જય માતાજી.